અમદાવાદના વેપારીને મદદના બહાને યુવતીએ ફસાવ્યો હતો। યુવતીએ તેમના સાગરીતો સાથે મળી વેપારીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર માર્યો હતો। જે મામલે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। પોલીસે આસિક ઉર્ફે દાડિયો દેસાઈ અને અલ્પેશ ડાભી નામના આરોપીની ધરપકડ કરી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી વેપારીને માર મારી અને લૂંટ ચલાવી હતી। પીડિત પાસેથી 12,000 રોકડ, 600 દિરહામ અને 25,000ની કિંમતની ઘડિયાળની લૂંટ કરવામાં આવી। પૂછપરછ દરમિયાન સરખેજના અબુ નામના યુવકે ટિપ્સ આપી કે ફરિયાદી પાસે ઘણા રૂપિયા છે, હની ટ્રેપમાં ફસાવશું તો 1 કરોડથી વધુ રૂપિયા મળશે, જેને લઈ યુવતીએ ખોટું નામ ધારણ કરી અને મિત્રતા કેળવી ગુનો આચર્યો। પકડાયેલ આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમની વિરુદ્ધ ધંધુકા સહિત પોલીસ સ્ટેશનોમાં અનેક ગુના નોંધાયેલા છે। ગાંધીનગરની ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી અને આરોપીઓએ જે ખંડણી અને માર માર્યાનો બનાવ બન્યો છે એમાં આરોપીઓની અટક કરવામાં આવેલી છે। આમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપવામાં આવેલી હતી અને હની ટ્રેપનું કાવતરું રચી અને જે ફરિયાદી છે એનું અપહરણ કરવામાં આવેલું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલામાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે। મોડાસામાં મળેલ કથિત નકલી મામલે ફરિયાદ દાખલ થઈ। 10 મહિના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જનતા રેડ કરી નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે સમગ્ર મામલે તપાસ કરી હવે ફરિયાદ દાખલ કરી છે। નિવૃત્ત કાર્યપાલક ઇજનેરે ગેરરીતિ કર્યાનો ખુલાસો થયો। 20/2/2025 એટલે કે 1 વર્ષ પહેલા એક સોશિયલ મીડિયામાં નકલી કચેરી બાબતે સમાચાર વહેતા થયેલ હતા। તે બાબતે વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડેલ હતી અને ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરેલ હતી, જેમાં છેલ્લે એ સાબિત થયું હતું કે કોઈ નકલી કચેરી ન હતી, પરંતુ 2019 સુધી તે કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી છે PM ડામોર, એમના દ્વારા 19 પછી પોતે કોન્ટ્રાક્ટ બેઝમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે તેઓ દ્વારા પોતે સરકારી કામોમાં જે MB બુક લખવાની હોય છે તેમાં ખોટું મેજરમેન્ટ દર્શાવેલ હતું। અને હવે વાત રંગોની રમઝટની। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ગાંધીનગર રાજભવન ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। આ રંગબેરંગી ઉત્સવમાં રાજભવન પરિવારના તમામ ભાઈ બહેનો અને તેમના કુટુંબીજનો પણ જોડાયા। આચાર્ય દેવવ્રતે રાજભવનના પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી। આનંદભર્યા વાતાવરણમાં રંગોના છંટકાવ સાથે સૌએ પર્વની મજા લીધી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સમાજમાં ભાઈચારો, સૌહાર્દ અને પ્રેમ પ્રસરાવવાનો સંદેશ આપ્યો। તો મહેસાણામાં ધૂળેટી પર્વનો રંગ જામ્યો। ધૂળેટીને લઈ વોટર પાર્કમાં લોકોની ભીડ ઉમટી। લોકોએ પાણીની વચ્ચે રંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ઊંઝા હાઈવે પર આવેલા વોટર પાર્કમાં ધૂળેટીનો ઉત્સાહ જોવા મળ્યો। નાના ભૂલકાઓ સહિત પરિવારો મોટી સંખ્યામાં વોટર પાર્કમાં પહોંચ્યા। આજે ધૂળેટી છે તો આજે અમને બધા આનંદ કરાવ્યા છે ફેમિલી સાથે અને બહુ જ મજા આવે છે। વોટર પાર્કમાં આવ્યા છીએ અને બહુ જ સારી રાઈડો છે, બધે ફરવા જેવું છે। ખરેખર જે લોકો નથી આવ્યા એમને આવવાની જરૂર છે। આપણે રંગોથી હોળી મનાવતા હોઈએ છીએ, પણ આજે તો છે ને અમને પાણીથી બનાવવાની બહુ જ મજા આવી રહી છે અને હું મારા ફ્રેન્ડ્સ સંગાથે આવી છું, અમને બહુ જ મજા આવી રહી છે। અહીંયા જો તમે અહીંયા જોઈ શકો છો બહુ જ મસ્ત રીતે બધા એન્જોય કરી રહ્યા છે। આજે અમે લોકો આમ તો ધૂળેટીનું પર્વ છે, આમ રંગોથી રમાય છે, પણ આજે અમે લોકો ફેમિલી સાથે અહીંયા આવ્યા છીએ તો થોડુંક પાણી સાથે પણ રમીએ અને ફેમિલી સાથે બહુ જ અમે લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છીએ આજે ધૂળેટીના પર્વ નિમિત્તે। મહેસાણાના યુવાનોએ હોળીની અનોખી ઉજવણી કરી। હોળી પ્રગટાવ્યા પછી પરંપરાગત રીતે ચોકમાં એકત્ર થઈ વેશભૂષા સાથે ભવાઈ યોજી। વડનગરમાં નદીઓ વિસ્તારમાં હોળીના દિવસે વર્ષોથી ભવાઈનો કાર્યક્રમ યોજાતો હોય છે, ત્યારે વિસરાતી જતી આ પરંપરાને આ વિસ્તારના યુવાનોએ જાળવી રાખી છે। હોળી પ્રગટાવ્યા પછી ભવાઈ અને બીજા દિવસે રાવણનો વધ કરી દાંડિયા રાસ રમવામાં આવે છે।